મંગલમય મંગલમકરમ ગીતરાગ વિજ્ઞાન નમોતાય જાતિ ભય હરહંતારિ મહા કરી મંગલ કરી ઓમ ગ્રંથકરણ સુરતા જાતે મિલે સમાજ સમ આયે ભગવાન મિથ્યા ભાવય ભાવથી જે પ્રગટે નિજ ભાવ તે જયવંત રહો સદા એ નિજ મોક્ષ ઉપાય। આ શ્રી मोक्ष मार्ग प्रकाशित ग्रंथ से बीजाधिकार में चर्चा प्रारंभ करी थे। रोचन सार में आज गुरुदेव मुश्किल स्वाद की 50 मिनट था। एक आत्मा ने जाने थे जिस सर्व ने जाने थे, जिस सर्व ने जाने थे एक आत्मा ने जाने थे। इनवर्ती थी गई कि जे आत्मा ने जानतो नहीं એ પરને પણ જાણતું નથી। ખ્યાલ તો શું આપણે અર્થાત જે આત્માનુભૂતિ નથી એવા જીવો પરને નથી જાણતા? શું અર્થમાં તો કે પરને સ્વ તરીકે જાણે છે। અજ્ઞાની પરને પર તરીકે નથી જાણતું। દેહાદિને આત્મા છે મારા છે એમ કરીને જાણે છે। બહુ ઊંચી વાત આવી ત્યાં। રાગાદિની પર્યાય દેહાદિ એ મારા જ્ઞાનના વિશેષો છે, અર્થાત તો મારા જ્ઞાનની વિશેષતાનો નિમિત્ત છે। તો એ બહુ ઊંચી વાત છે ત્યાં। આત્માને જાણવામાં સર્વ જણાય છે। એના બે રીઝન છે એમાં। જે આત્માને અર્થાત પોતાને પોતાપણે જાણે છે એને જ વાસ્તવમાં પરને જાણ્યું કહેવાય એક। બીજું વિઝન એ છે કે જે આત્માને જાણે છે અને સ્વરૂપમાં ડૂબી જાય છે તો કેવલ જ્ઞાનમાં સર્વ પદાર્થો જણાય છે। એ પ્રમાણે બે દૃષ્ટિકોણ છે ત્યાં, જે પ્રમાણે ત્યાં ડેવલપ થશે ગુરુદેવના પ્રવચનમાં આગળ વાત આવશે। એટલે બીજો ટીકાનું બીજું પેરેગ્રાફ જે છે પૂરું એક કથન છે 10 લીટીનું, તો એમાં બહુ વિશેષ વાત આવી છે, એ કાલે આવશે તમારે। અહીંયા મોક્ષમાર્ગ પ્રકાશકના બીજા અધિકારમાં મૂળ વાત તો સંસાર અવસ્થાનું નિરૂપણ કર્યું છે। સંસાર અવસ્થાના નિરૂપણમાં શું વાત આવી કે કર્મના ઉદયમાં લોકની અંદર સંસારની અંદર બહુ વૈચિત્ર્યપણું જોવા મળે છે। ક્યારેક ગરીબ, ક્યારેક અમીર, ક્યારેક રોગી, ક્યારેક નિરોગી, ક્યારેક ઇજ્જતવાન, ક્યારેક બેઇજ્જતવાન, આવી અનેક વૈચિત્ર્યપણું જોવા મળે છે। તો એનું કારણ કોણ છે તો કે દ્રવ્ય કર્મ। દ્રવ્ય કર્મનું કારણ કોણ છે તો કે ભાવ કર્મ। સ્વયં પહેલે પોતે એવા ભાવ કર્યા છે, એને લઈને આ દ્રવ્ય કર્મનો દંડ થાય છે। અને દ્રવ્ય કર્મના ઉદયમાં સંયોગમાં નો કર્મ આદિની અને પરિણામમાં રાગ આદિની અનેક ચેષ્ટાઓ અવસ્થાઓ થાય છે। આ સંસારનું સ્વરૂપ છે। અને આ સંસારમાં આ પ્રમાણેની ચેષ્ટામાં મોહરાગ દ્વેષના કારણે જીવ દુઃખી છે। અર્થાત આત્માના સ્વરૂપનો ખ્યાલ ન હોવાના કારણે અવસ્થા વિશેષમાં પોતાને માનીને એમાં પ્રયાસ કરે છે અને દુઃખી થાય છે। સામાન્ય સ્વરૂપ આપણે કઈ વાર અને વિસ્તારથી જોઈ ચૂક્યા છીએ। હવે એમ કહે છે કે આ જે કર્મ છે એ કર્મનો સંબંધ જીવને ક્યાંથી છે? અનાદિથી। અનાદિથી છે નક્કી કરીને શું નક્કી કરાયું કે જીવ અનાદિથી દુઃખી છે। જ્યાં સુધી કર્મનો સંબંધ છે, કર્મના ફલમાં જોડાય છે, મોહરાગનું પરિણિત થાય છે, ત્યાં સુધી તો જીવ દુઃખી છે। ચાહે આત્મદર્શનને પ્રાપ્ત કરી ચૂક્યો હોય જીવ તો બી કર્ણાની કહે છે કે જ્યાં સુધી કર્મના ઉદયમાં રાગાદિ રૂપ પરિણમિત થઈ અને ઉપયોગને જીવ રમાવે છે એટલો જીવ દુઃખી છે। આ વાતે લઈને આપણે ગયા રવિવારે વિશેષ પ્રશ્ન થયા હતા અને એની ચર્ચા થઈ ચૂકી છે।
આગળ એમ કહે છે કે કર્મથી જીવનો સંબંધ અનાદિથી છે, તેની અનાદિપણાની સિદ્ધિ કરી. તો ત્યાં પ્રશ્ન મૂક્યો કે નવો નવો રાગ થાય છે અને કર્મ તો નવો બંધ થાય છે. તો ત્યાં એમ કહ્યું પંડિતજીએ કે વિશ્વની અંદર એવી અનેક અનંત કામન પ્રજ્ઞાઓ છે કે જે અનાદિથી બનેલી છે. સમજો, જેમ મેરુ પર્વત આદિ છે એ રીતે. હવે આ કામન પ્રજ્ઞાઓનો સંબંધ જીવને અનાદિથી છે. ભલે એમાં રાગ નિમિત્ત હોય, પરંતુ એ રાગ નિમિત્ત હોય, નવા કર્મનો બંધ આવે, પાછા એક કર્મો એની સ્થિતિ પ્રમાણે નીકળી જાય, પાછો નવું બંધ થાય. પણ આ પ્રમાણેની પ્રોસેસ પણ ક્યાંથી સંતતિ રૂપ સંતાન રૂપ તો અનાદિથી ચાલતી આવી છે. એક અનાદિપણાની સિદ્ધિ શું કામ કરે છે કે જીવ કોઈ એમ નથી કે પેલા કોરો અર્થાત તો વિતરાગી હતો અને પછી કોઈ કર્મ આવ્યા અને બંને સંબંધ કર્યો અને જીવ દુઃખી થયો. એવું કઈ સ્વરૂપ નથી. પણ જીવ અનાદિથી આ રીતે કર્મથી સંબંધ છે. તો એમાં એ વાત આવી, આ બધું થઈ ગયેલો વિષય છે વિસ્તારથી, એને આપણે અનુસંધાન કરી રહ્યા છીએ કે અગર જો દ્રવ્ય કર્મથી રાગ થતો હોય અને રાગથી દ્રવ્ય કર્મ બંધાતા હોય તો કે એમ તો થંભાવ ક્યાંય નથી, કોઈ સિદ્ધ જ થતું નથી. રાગનું કારણ કોણ? તો કે કર્મ, દ્રવ્ય કર્મ. તો દ્રવ્ય કર્મનું કારણ કોણ? તો કે રાગ, ભાવ આદિ, ભાવ કર્મ. તો કે એ તો કોઈ સિદ્ધ થયું નહીં. તો ત્યાં એમ કહે છે કે વર્તમાનમાં જે રાગાદિ ભાવ આવે છે એનું કારણ પૂર્વના કર્મ છે. અનાદિથી જે કર્મનું બંધ થયું છે એના ઉદયમાં જીવ રાગાદિ કરે છે. અને રાગાદિ જેથી કર્મ બંધાય છે એ જૂના કર્મ નહીં, અર્થાત ઉદયમાં આવે કર્મ નહીં, નવા કર્મનું બંધ થાય છે. એમ કરી અને શું સિદ્ધ કર્યું? આખો પટ્ટો સિદ્ધ કર્યો કે જીવને રાગાદિ ભાવ કેમ થાય છે. જીવના શરીરાદિ મળે છે, એમાં લક્ષ કરીને રાગાદિ ભાવ થાય છે, એનું અશુદ્ધ ઉપાદાન. તો એ વખતે નિમિત્ત કોણ? તો કે દ્રવ્ય કર્મ. કયા દ્રવ્ય કર્મ? પૂર્વ બાંધેલા હતા, એનો ઉદય થયો. તો પછી રાગાદિથી દ્રવ્ય કર્મ બંધાયા. તો કયા બંધાયા? તો કે નવા કર્મનું બંધ થયું. તો આનાથી શું થતું જાય છે? સિલસિલો ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ છે, વૈચિત્ર્ય ઘણું જોવા મળે છે. તો આ થયું આગમના આધાર ઉપર આત્માને અને કર્મને અનાદિથી સંબંધ છે એ સિદ્ધ કર્યો. હવે વિશે આપણે આગળ ચલાવીએ. પેજ નંબર કયા પર છે? 26. કર્મોના અનાદિપણાની સિદ્ધિ. અર્થમાં આપણે બીજો વિભાગ લઈએ છીએ, ત્યાંથી છે કે જો એ પ્રમાણે આગમમાં કહ્યું છે. કયા પ્રમાણે આગમમાં કહ્યું છે? કે દ્રવ્ય કર્મથી નો કર્મ, નો કર્મ દ્રવ્ય કર્મથી ભાવ કર્મ થાય છે, ભાવ કર્મથી દ્રવ્ય કર્મ. એમાં ઇતરેતર આશ્રય દોષ નથી. એમાં કોઈ એવો દોષ નથી આવતો કે જે ભાઈ તો કઈ સિદ્ધ જ નથી થતું, એવો દોષ નથી આવતો. સિદ્ધ થાય છે ને પૂર્વ કર્મથી રાગથી નવા કર્મનું બંધ થયું. તો એનાથી કોઈ જાતિનો કોઈ દોષ નથી આવતો કે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ અનાદિથી છે, બંધાન અનાદિથી છે, એ સમજવામાં કોઈ પણ જાતનો સંશય રહેતો નથી. વળી યુક્તિથી પણ એમ જ સંભવે છે. બે ત્રણ પ્રોસેસ છે ને, આગમના અવલંબનથી, આગમથી, યુક્તિથી, ગુરુ પરંપરા, ગુરુઓના ઉપદેશથી અને સ્વાનુભવથી. પદાર્થનો અર્થાત આત્માના નિર્ણય કરવામાં આટલા સ્ટેજ અને સ્ટેપ આવે છે. તો આગમથી તો આપણને સમજાવી દીધું કે ભાઈ આત્માને રાગાદિ અને દ્રવ્ય કર્મનો સંબંધ અનાદિથી છે. હવે યુક્તિથી, જો કર્મ નિમિત્ત વિના જીવને પહેલા રાગાદિ કહીએ તો રાગાદિ જીવનો એક સ્વભાવ થઈ જાય. આ બહુ મોટી વાત છે. આમાં કઈ પ્રકારના પ્રશ્નો સંભવે છે કે જો કર્મ વગર, કર્મ ન હોય, કર્મ ઉદયમાં ન હોય, કર્મ સંયુક્ત જીવ ન હોય, એને બધી નિમિત્તની પ્રધાનતાથી વાત ચાલે છે. કોઈ કર્મ આત્માને રાગ કરાવે છે એમ નહીં, પણ આત્માના રાગના કાળમાં કર્મનું નિમિત્તપણું છે, બહારના શત્રુ મિત્રનું નિમિત્તપણું નથી. એ મુખ્ય દેવું છે. તો અહીંયા કહે છે કે જો તમે આ કર્મના ઉદય વગર રાગાદિ ભાવ તમે નક્કી કરશો તો શું તકલીફ પડશે? સ્વભાવ થઈ જશે. બીજી શું વાત આવશે કે જે સિદ્ધ ભગવાન છે, સમજજો, સિદ્ધ ભગવાનને કર્મ રહ્યા સંયોગમાં, કર્મ રહિત થઈ ગયા. કયા કર્મ રહિત થઈ ગયા?
દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત થઈ ગયા. તો હવે એમને કર્મ નિમિત્ત પણ નથી, તો પણ રાગાદી થવાનો અવસર આવે છે. આ યુક્તિ છે. જો તમે કર્મ વગર રાગાદી થાય એમ માનો તો એ સ્વભાવ થઈ જશે, અને સ્વભાવ થઈ જશે તો ગમે ત્યારે પેદા થાય. એનો અર્થ એ થઈ ગયો કે સિદ્ધોને પણ પાછો રાગાદી થઈ શકે અને ફરીથી પાછા આપણી પાસે અહીંયા મતલબ ચાર ગતિમાં રખડવા આવી શકે. એમ થાય ને એનો અર્થ. તો એનો અર્થ સીધો એ થયો કે કર્મ રહિત થઈ ગયા પછી જ્યારે રાગાદીરૂપ થતા નથી, અને કર્મ હોય ત્યારે રાગાદી ન હોય એમ બનતું નથી. કર્મના ઉદયમાં કયા? મોહનીય કર્મ. મોહનીય કર્મ જ્યાં સુધી હોય ત્યાં સુધી રાગ રહે છે. એના 10મા ગુણસ્થાન સુધી મોહનીય કર્મ રહે છે, તો ત્યાં સુધી એને લોભ કસાય છે. 12મા ગુણસ્થાનમાં મોહનીય કર્મનો ક્ષય થઈ જાય છે, તો રાગ આદિ. એનો અર્થ એ નથી કે મોહનીય કર્મ કોઈ મોહ રાગ દ્વેષ કરાવે છે. આ ગુરુદેવની પરિપાટી વારંવાર કોઈ કરતા કર્મપણાની વાત નથી ત્યાં. તો એના ઉદયમાં જીવ રાગાદિરૂપ પરિણમિત થાય છે. શું છે? જો કર્મ નિમિત્ત વિના જીવને પહેલા રાગાદિ કહીએ કે ભાઈ કર્મ હતા નહીં અને રાગાદિ કર્મ બી હતા નહીં, અર્થાત રાગ પણ હતો નહીં, અને પછી રાગ થયો, તો એવો રાગ રહિત જીવ કોણ છે અત્યારે? સિદ્ધ ભગવાન. તો સિદ્ધ ભગવાનને પણ રાગાદિ ભાવ થઈ જવાના સંભાવના છે. એટલે સાદી અનંત કાળ જે પવિત્ર દિશા છે એ પવિત્ર દિશા ભયમાં આવી છે. ખ્યાલમાં આવે છે કે નહીં? કેટલી જબરજસ્ત વાત કરી છે. હવે જો કર્મ નિમિત્ત વિના જીવને પહેલા રાગાદિક કહીએ તો રાગાદિક જીવનો એક સ્વભાવ થઈ જાય. અહીંયા હું તમને બીજી વાત યાદ કરાવું છું. અહીંયા વર્ણિજી થઈ ગયા આપણે ત્યાં, હે ને? ત્યાં ગુરુદેવની ચર્ચા થઈ હતી, એમાં આવે છે આ વાત. તો ત્યાં આનાથી એ વાત તમને આનાથી વિરોધી લાગશે, પણ વિરોધી નથી. વાત વિરોધી નથી, વિરોધ લાગે છે, પણ સ્યાદવાદના આધાર પર વિરોધ ટળી શકે છે. ત્યાં ગુરુદેવે કહ્યું કે રાગાદિ એ આત્મા કરે છે, કેમ કે આત્માનો સ્વભાવ છે. આમ કહ્યું, હે ને? અર્થાત તો રાગાદિ આત્મા કરે છે એમ સમજો, એમ કહ્યું. રાગાદિ કર્મ કરાવતા નથી એમ કહ્યું. ગુરુદેવની તો આ હંમેશા કર્મ રાગ કરાવે જ નહીં. હવે કઈ અપેક્ષા એ કહે છે એ સમજવું બહુ જરૂરી. તો ત્યાં વાણીજી એમ કહ્યું, આ જ કહ્યું હતું કે રાગાદિ અગર કર્મ કરાવે છે એમ તમે ન માનો તો રાગાદિ આત્માનો સ્વભાવ થઈ જશે. એટલે ગુરુદેવ શું કહી ગયો છે? હા, કે સ્વભાવ જ છે. તો કયો સ્વભાવ છે? કે વિભાવ સ્વભાવ. ત્યાં ખુલાસો કર્યો, એ ત્રિકાળ સ્વભાવ નથી, એ વિભાવ સ્વભાવ છે. તો જે ઉત્પત્તિનું કારણ કર્મ નથી, એટલે કર્મ નિમિત્ત છે. નિમિત્ત છે નો અર્થ થઈ ગયો કે કરાવતું નથી. એ તો પછી કોણ કરાવે છે? જીવ સ્વયં કરે છે. તો કર્મને શું કામ લો છો પછી? તો કે કર્મ છે ને, સર્વજ્ઞે જોયું છે ને કે કર્મનો ઉદય થાય છે અને એ વખતે જીવ સ્વયં જોડાય છે, એટલે રાગાદિ થાય છે. જો ન જોડાય, સમજો, તો રાગાદિ ન થાય. એક બીજો ત્રીજો પ્રશ્ન ઉત્પન્ન થાય. તમે સમજો લોજિક. શાસ્ત્રોમાં એમ કહ્યું કે કર્મના ઉદયને જોડાવું કહે છે. આ બહુ ખતરનાક પોઈન્ટો છે. કયા કયા પોઈન્ટ ચાલે રાખે છે? એને પહેલા એમ કહ્યું કે ભાઈ રાગાદિ ભાવ છે એ કર્મ નથી કરાવતું. તો ત્યાં વર્ણિજીએ કહ્યું કે નહીં, રાગાદિ ભાવ તો કર્મ જ કરાવે. જો કર્મ ન કરાવે તો આત્માનો સ્વભાવ થઈ જાય. એટલે ગુરુદેવે કહ્યું કે હા, સ્વભાવ જ છે. તો કયો સ્વભાવ છે? કે વિભાવ સ્વભાવ. એનું સ્વતત્વ છે, અનેક પ્રમાણ છે. પ્રમાણ વગર તો કહે નહીં જ્ઞાનીઓ તો, હે ને? 5 ભાવમાં બી પ્રમાણ છે. 5 ભાવ છે ને, તો 5 ભાવમાં ઔદયિક જે છે એ 5 ભાવ શું છે? આત્માના સ્વતત્વ. તો ઔદયિક ભાવ આત્માનું સ્વતત્વ છે, પણ કઈ અપેક્ષા? વિભાવ રૂપ, વિકૃત રૂપ. અને એ પણ કર્મથી થયું છે કે નહીં? કે 1% પણ નથી થયું. એટલી વિરલતાથી, દળતાથી કહે કર્મ છે કે નહીં? 100% છે. શું વાત છે? કે કઈ રીતે કહેવું કે કર્મનો ઉદય છે અને એ વખતે આત્મા એમાં ઉપયોગ, એમાં જોડાય. અઘાતી કર્મના ઉદયમાં શરીર આદિની પ્રાપ્તિ થાય છે.
ઘાતી કર્મના ઉદયમાં પરિણામમાં રાગાદી થાય છે, એમાં ઉપયોગ રમે છે, એમાં જ્ઞાન રમે છે, તો એમાં નવો બંધ થાય છે. એક તો એ વાત થઈ ગઈ. તો જે રાગ કોને કરાવ્યો? સ્વયં ઉપયોગ એમાં રમે છે, ઘાતી કર્મના ઉદયના ફળમાં ઉપયોગ રમાડે છે. એ વખતે ઘાતી કર્મનો પણ ઉદય હોય છે, મોહની આદિ. ત્રીજો પ્રશ્ન એ આવે છે કે કર્મનો ઉદય થયો એને જ એમ કહેવાય છે કે જીવ જોડાયો, ખ્યાલ આવે? અને કર્મનો ઉદય થયો એને જ એમ કહેવાય છે કે કર્મની નિજરા થઈ. કેટલા કન્સેપ્ટ આવશે, ખ્યાલ આવે છે? બધી કર્મ થિયરી જાણવું બહુ જરૂરી. ઉદયનો અર્થ એ થયો કે ઉદય થયો અને ખરી ગયું. પછી અકામ કે સકામ એ તમે સમજી લેજો. એને કોઈ ધર્મરૂપ નિજરાની વાત નથી, નિજરા તત્વની વાત નથી. કર્મનું ખરી જવું, ખરી જવું ખાલી જ્ઞાનીને થાય છે એમ નહીં, બધા જીવોને થાય છે. પણ એને નિજરા ધર્મ નથી કહેવાતું, નિજરા તત્વ નથી કહેવાતું. કોને? અજ્ઞાની. કેમ? કેમ કે નવો બંધ કરતો જાય છે. ખ્યાલ આવે? હવે કહે છે કે એ પ્રમાણે નિજરા બી કહી. હવે ઉદય થયો ને, હવે માનો કે તમને ફલાણા કર્મનો ઉદય છે, કઈ રીતે નક્કી થયું કે એનું ફળ દેખાય છે એટલે ઉદય કહીએ છીએ. સમજમાં આવ્યો? કઈ રીતે ખબર પડે કે તમારે કર્મનો ઉદય થયો છે? આપણા સત્મસના જ્ઞાનનો વિષય તો બનતો નથી. આને રાગ આવ્યો છે, ક્રોધ આવ્યો એટલે ક્રોધ કર્મનો ઉદય છે. એટલે ઉદય થયો એનો અર્થ એ જ કે ક્રોધ થયો છે, એટલે જોડાયો છે જીવ. તો પછી ઉદયમાં ન જોડાવવું એ શું? પ્રશ્ન ખ્યાલમાં આવે છે? હે ને? એવું ક્યારે ન બને કે મોહનીય કર્મ ઉદય હોય અને મતલબ કે પ્રમાણે કસાય ના હોય. 10મા ગુણસ્થાને બી હે ને લોભ નામક કર્મનો ઉદય હોય છે, સૂક્ષ્મ લોભ. હે ને? સૂક્ષ્મ હોય છે તો એ ઉપયોગરૂપ ભલે ન દેખાય, પરંતુ ત્યાં ઉદય છે. એને મુનિરાજ 10મા ગુણસ્થાને લોભ સૂક્ષ્મ લોભ પ્રમાણ દુખી છે. એને બહુ કઠિન વાત લાગશે. આ મુનિરાજ દુખી છે. એને કલશમાં પણ કહ્યું, બીજા કલશમાં પણ કહ્યું, સમયસારમાં જ્ઞાની ધર્માત્માઓને જેટલો કસાયનો વંશ છે એને એટલા દુખી છે. એટલી જબરજસ્ત વાત આવે છે કે 6ઠે ગુણસ્થાને તો આર્ત ધ્યાન છે, કસાયનો વંશ છે એટલો ચૈતન્ય પ્રાણ હણાય છે, એવું કહ્યું. જબરજસ્ત વાતો છે જે એની એક બીજું પડખું પણ છે વસ્તુનું. એ પડખાનો યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. અરે આત્મા સ્વભાવે સુખી છે, એ તો નિગોદનો જીવ પણ સુખી છે, પણ પર્યાયમાં કેટલો સુખી છે એ વાત આવે ત્યારે આખો તખ્તો પલટી જાય છે. સ્વભાવથી સુખી તો નિગોદનો જીવ પણ છે, બટાકાનો જીવ પણ છે. હે ને? ત્રણેય કાળે સુખી રહેવા વાળો સ્વભાવ તો જીવ માત્રનું છે, પણ પર્યાયમાં સુખનો ભોગ કોણ કરે છે? ત્યાં પછી બધી વાત આવી જશે કે કેટલા પ્રમાણમાં ને કેટલા પ્રમાણમાં ને કેટલા પ્રમાણમાં. સુખની જાતિ સિદ્ધોની અને સમ્યક દ્રષ્ટિની એક જ છે. સમ્યક દર્શનમાં અંતર નથી, પણ સુખમાં અંતર છે. કેમ કે પૂર્ણ સુખી છે, આ અલ્પ સુખી છે. અંતર છે કે નહીં? તો અલ્પ સુખી છે એનો અર્થ એ થઈ ગયો કે કંઈક દુઃખી પણ છે. અનેક રીતે નક્કી થાય છે. ખ્યાલમાં આવ્યો કે નહીં? તો આપણે તો વાત એ હતું કે શું કરવું જયારે ઉદય હોય છે. તો તમે તો એમ કહો છો, કર્ણાયુક્ત તો એમ કહે છે કે ભાઈ એટલો જીવ જોડાયો છે તો હવે સુખી કઈ રીતે? હે ને? ટીકામાંથી પણ વંચાવ્યું હતું જયસેનાચાર્યની ગુરુદેવે કે જીવ આત્મબલ દ્વારા કર્મના ઉદયના કાલમાં શુદ્ધ ઉપયોગ કરી લે છે. તો એ કેવી રીતે? હે ને? તો કહે છે કે જયારે કર્મનો ઉદય થાય છે અને એ વખતે દુઃખ પણ થાય છે, એ વખતે એને વેદ જ્ઞાન કરવા માટે જીવ સમર્થ છે, એવી યોગ્યતા છે. આ બાજુ દુઃખ ચાલુ હોય, આ બાજુ બહારમાં ગરબડો ચાલુ હોય, શરીર આદિની જે પણ થવું હોય, એ વખતે જીવ પાસે જ્ઞાનમાં એવી તાકાત છે કે આ દુઃખ, આ દેહ આદિ એને આત્મા અર્થાત જ્ઞાન સ્વભાવ પૃથક છે એવી જાગૃતિ કરી શકે છે. અને એવી જાગૃતિ કરીને ઉપયોગ સ્થિર થઈ જાય તો કર્મનો ઉદય થંભી જાય છે. એને અંતરાલ પડી જાય છે ને. અનાદિ મિથ્યા દ્રષ્ટિને સૌપ્રથમ સમ્યક દર્શન થાય છે ત્યારે મિથ્યાત્વ કર્મનું શું થાય છે? અંતર પડી જાય છે. કર્ણલબ્ધિ જેવું પૂરું થાય એવું મિથ્યાત્વ કર્મ રોકાઈ જાય છે, ઉપશમ થઈ જાય છે. ઉદય હોય અને મિથ્યાત્વ ના હોય એમ બને નહીં. ખ્યાલ આવે ને? ઉદય ના હોય અને મિથ્યાત્વ ના હોય, આ પ્રોસેસ છે. તો એ મિથ્યાત્વ શું થઈ જાય છે? ઉપશમ થઈ જાય છે. થોડીક વિશુદ્ધિ હટી, શુદ્ધિ થોડી હટી
તો શું થઈ જાય છે? જે 3 ટુકડા થઈ ગયા હોય એમાં સમ્યક પ્રકૃતિ ઉદયમાં આવે છે અને મિથ્યા તો સત્તામાં પડી જાય છે. સત્તામાં પડેલું કર્મ જીવના ભાવ બગાડી શકતું નથી. સત્તામાં પડી જાય. ખ્યાલ આવે છે કે નહીં? હવે માનવા કે સત્તામાં પડી રહેલા કર્મ માટીના ઢગલા સમાન, કોઈ ઉપયોગ નથી થતો. તીર્થંકર પ્રકૃતિનો બંધ હોય છે. જે જ્ઞાની ધર્માત્મા જીવ ને તીર્થંકર પ્રકૃતિ હે ને, છતાં ઘણી તકલીફો આવે છે. પાર્શનાથ ભગવાનમાં જો પાર્શનાથ મુનિના જીવનમાં કેટલા ત્યાં તકલીફો આવી, એટલે બહારમાં ઉદય આવે. તીર્થંકર પ્રકૃતિ ક્યાં ગઈ હતી એ વખતે? સત્તામાં પડી. સત્તામાં પડેલું કાંઈ ના થાય. ઉદયમાં આવે પછી ઉપસર્ગ હોય જ નહીં, કશું જ ન હોય. ખ્યાલ આવે કે નહીં? બહારમાં એ પ્રતિકૂળતાઓ ન હોય, કેમ કે એ પ્રમાણેની પુણ્ય પ્રકૃતિનું ઉદય આવે. એ બધું પુણ્ય પાપનું કામ છે. જ્ઞાનીઓને એમાં રસ જ નથી. એમાં આત્માના સુખ સાથે સંબંધ જ નથી પાપ પુણ્યના ઉદયમાં. પણ જે છે એ તો છે ને, આમ થયું તો આમ થયું, આમ થયું તો આમ થયું. એટલે શું નક્કી કર્યું? શું નક્કી કર્યું? કે કર્મનો ઉદય થાય એ વખતે જીવ એટલો જોડાયો છે. નથી જોડાયો એમ નહીં તો પછી બળ શું વાપરે? એ વખતે પણ જ્ઞાનમાં એવી તાકાત છે કે આ દુઃખનો અને આત્માનો સ્વભાવ નથી, અને એ પ્રમાણે દુઃખ સાથે પરાયપન કરી અને એ પ્રમાણે શ્રદ્ધાને ડેવલપ કરી અને ઉપયોગ સ્વરૂપમાં લીન થઈ શકે. અને જેવું આ બાજુ લીન થાય અને આ બાજુ મિથ્યાત્વ કર્મ શું થાય? ઉપશમ થઈ જાય, દબી જાય. એટલે ઉદય ના આવે. તો એટલો જે અંતર પડી ગયું તો એ શું થઈ ગયું? એટલો આત્મા આ બાજુ સુખી થઈ ગયો, આ બાજુ કર્મ ઉપશમ થઈ ગયું. હે ને? આ બાજુ આત્માની વિશુદ્ધિમાં થોડી મનતા આવી અને આ બાજુ મિથ્યાત્વનું શું થઈ ગયું? અથવા સમ્યક પ્રકૃતિનો ઉદય આવ્યો, એને ક્ષયક્ષમ મિથ્યા દૃષ્ટિ કહે. આ બાજુ વિશુદ્ધિ જબરદસ્તી થઈ ગઈ, મિથ્યાત્વ નાશ જ પામ્યો, સત્તામાં પણ ન રહે. મિથ્યાત્વ કર્મ એક સાઈડ સમ્યક થઈ ગયું. હાલો આવે છે કે નહીં? ક્યારે બી મિથ્યા દૃષ્ટિ નહીં થાય એ જીવ આવે, કેમ કે એને એવી કર્મની ઓરથી કથા છે, પણ એ નિમિત્તની ઓરથી બતાવવામાં સહેલું છે. કેવી રીતે બતાવવું? કેવલ જ્ઞાન કોને કહે છે? કઈ રીતે બતાવવું? સ્વરૂપમાં લીન થઈ જાય તો અનંત જ્ઞાન પ્રગટ થઈ જાય, અનંત જ્ઞાન પ્રગટ થઈ જાય, અનંત જ્ઞાન. પ્રભુ અનંત જ્ઞાનનું ભાવાસન તો કે લોકાલોકને જાણે. યુગપદ ત્રિકાળવર્તી પદાર્થોને, ત્રણેય કાળના પદાર્થોને ત્રિકાળવર્તી પર્યાયો સહિત યુગપદ એક સમયમાં જ્ઞાનમાં જણાય, એને કેવલ જ્ઞાન કહે છે. કેવલ જ્ઞાનને બતાવવા માટે લોકનો આશરો લેવો પડે. કઈ રીતે બતાવે? કેવલ જ્ઞાનને સમજાવવા માટે. કેવલ જ્ઞાન કરવા માટે લોકાલોકની ગરજ નથી. લોકાલોક દાવો ન કરી શકે કે કેવલ જ્ઞાન તું મને જાણ, કેમ કે કેવલ જ્ઞાનનો સ્વભાવ છે. પણ કેવલ જ્ઞાનને બતાવવા માટે લોકાલોકનો સહારો લેવો પડે, એટલે નિમિત્ત પણ છે. હવે કેવલ જ્ઞાન લોકાલોકને જાણે છે એ વ્યવહાર કથન છે, એટલે લોકાલોકને જાણવું વ્યવહાર છે. ક્યાંથી લાવે જ્ઞાન? લોકાલોકને જાણવું એ તો જ્ઞાનનો સ્વભાવ છે, નિશ્ચય છે. પણ લોકાલોકને જાણે છે કેવલ જ્ઞાન એમ કહેવું વ્યવહાર છે. લોકાલોકને ઓરથી એના અવલંબનથી જ્ઞાનને બતાવવું પડે. એટલા માટે આ કેમ ઉદાહરણ આપ્યું? આ કોઈ વિષય નથી. એ તો વસ્તુ સમજવાની એક આ ટેકનિક છે, પદ્ધતિ છે, નઈ પદ્ધતિ છે. તો એ પદ્ધતિ સમજવી પડશે. એટલે આ પદ્ધતિ કર્મથી દુઃખી થાય છે, અભેદ કરીને કહી દેશે. શાસ્ત્રનું કથન છે. હવે અર્થ કાઢતા આવડો છે. કર્મના ઉદયમાં જીવ સ્વયં પોતાના આત્માના સ્વરૂપને ભૂલી અને એના ફળમાં આસક્ત થઈ અને દુઃખી થાય છે. આટલો મોટો અર્થ. એને એમ કહેવાય કે જીવ કર્મથી દુઃખી છે. બરાબર? બીજું, કર્મથી દુઃખી છે. કેમ? કે એ કર્મ તે જ બાંધ્યા છે. એટલે તું કર્મથી દુઃખી છે, એમાં પણ તું તારાથી દુઃખી છે. હવે તું કહે કે મને આમ ના થવું જોઈએ, મને રોગ ના થવો જોઈએ, અને મને નરકમાં જઈને તું કહે કે મારી કાપી ના થવી જોઈએ, તો કે તે એવા ભાવ કર્યા હતા અને કર્મ બંધ થયા છે. અહીંયા આવી સ્થિતિ થવાની જ છે. તો આવી સ્થિતિ થાય તો હવે મારી પાસે દાવ છે ખરો? પેલું હા છે ને. વાત એ મુદ્દાની છે. થઈ ગયું એમાં શું? હે ને? એક વાર મોઢામાંથી વાત નીકળી ગઈ એનું શું? એ તો પાછી આવે જ નહીં. પણ હવે કઈ છે રસ્તો? કે છે ને, કે એવા ઉદયના કાળમાં પણ હજુ તું જાગૃત કરી શકે એવો તારો જ્ઞાન ઉપયોગ
વિદ્યમાન છે વર્તમાનમાં, અને ત્રિકાળ સ્વભાવ તારો ત્રિકાળ શુદ્ધ રહે છે. બોલ કઈ બાજુ જોવું છે? ઉપયોગને ક્યાં રમાવો છે? ઉદયમાં રમાવો છે કે સ્વભાવમાં રમાવો છે? ખ્યાલ આવે ને જયેશભાઈ? તો એવું નથી કે નહીં તો આ અવસર જ ના આવે. શું કામ સમજત? હજુ આપણો અવસર ચૂકાતો ગયો જ નથી. અવસર જીવને અવસર જતો જ નથી. હા એટલું કહે નિમિત્તની ઓરથી કે સંઘની પંચેન્દ્રિયપણું છે ત્યાં અવસર છે. સંઘની પંચેન્દ્રિયપણું નથી એટલી સમજ શક્તિ ખીલી નથી જેને એને અવસર નથી. હા પણ એને ક્યારે એને બી અવસર નહીં આવે એવું નથી. આ બધું તમે આ બધી વસ્તુ સમજો. એક લીટીમાં આટલું બધું વસ્તુ છે ભાઈ. ક્યાંથી વાત નીકળી? હા કર્મ નિમિત્ત એટલે કર્મનું નિમિત્ત પણ શું છે કે જ્યાં કર્મ નિમિત્ત વિના જો કર્મ નિમિત્ત વિના જીવને પહેલા રાગાદિત કહીએ તો રાગાદિત જીવનો એક સ્વભાવ થઈ જાય. કારણ પર નિમિત્ત વિના હોય તેનું જ નામ સ્વભાવ છે. ખ્યાલમાં કે જે પર નિમિત્તિક સ્વભાવ છે એનો તો અભાવ થઈ જાય છે. એટલે એ શું છે? વિભાવ છે, સ્વભાવ નથી. અને કર્મના ઉદયમાં આવી જાતિની ઉપસ્થિતિ થાય છે. તમે એમ કહો કે નહીં કર્મ અનાદિનું નથી. આ વાત શું કરવી છે કે જીવને કર્મથી અનાદિથી સંબંધ છે કે નહીં? એમ કહો કે ભાઈ અનાદિથી નથી. આત્મા તો પેલા રાગ વગરનો હતો અને પછી રાગ હતો જ નહીં એટલે એને કર્મ હતા જ નહીં, પછી કર્મ આવ્યા અને રાગ કર્યો. તો એમ નથી કે જો રાગ વગર તમે જીવને કર્મ વગર રાગ સમજશો તો એ રાગ જીવનો સ્વભાવ થઈ જશે અને કાયમી રહેશે. આ તો કર્મના ઉપાધિ જનિત હોવાથી કર્મ જતા રહે છે એટલે આ પણ જતું રહે. જેને કર્મ જતા રહે એને રાગ પણ જતું રહે. એટલે સામાન્ય કથન કહે છે કે કર્મના ક્ષયને મોક્ષ કહે છે. મોક્ષ કોને કહે છે? 8 કર્મનો નાશ કરે એને મોક્ષ કહે છે. જીવવાણીમાં આવા કથનો તમને હજારો મળશે. હવે કર્મના નાશ કરવામાં કર્મમાં કાંઈ નથી કરવાનું તો કોનામાં કરવાનું છે કે કર્મ જેના કારણે બંધાયા છે એ ભાવમાં કાંઈ કરવાનું છે. સમજજો. પછી કહે ભાવ કયા? તો કે મોહ રાગ દ્વેષ આદિ. તો કે આત્મામાં મોહ રાગ દ્વેષનો અભાવ કરવામાં મોહ રાગ દ્વેષમાં કાંઈ નથી કરવાનું. તો કે શામાં કરવાનું છે? તો કે આત્માના સ્વભાવને જાણવાનું છે, જોવાનું છે ને રમવાનું છે. અને એમાં રમીએ તો શું થશે? મોહ ભાવ પેદા નહીં થાય, અને મોહ ભાવ પેદા નહીં થાય એટલે કર્મ બંધ નહીં થાય. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ખ્યાલ આવે છે રાજેશભાઈ? રિપીટ હે ને? શું કહ્યું? જીનવાણીમાં એવી જાતિના કથનો મળે છે કે કર્મનો 8 કર્મનો અભાવ કરીએ એનું નામ મોક્ષ. વાત તો સત્ય છે. હવે 8 કર્મનો આપણે નાશ કરવો છે તો અશોકભાઈ ક્યાં જશું? 8 કર્મ ક્યાં ક્યાં છે બતાવો. આત્માના પ્રદેશો સાથે જ છે પણ આપણા જ્ઞાનનો વિષય બનતો નથી ને બીજા પદાર્થમાં આપણે કંઈ કરી શકતા નથી. કર્મ તો બીજો પદાર્થ છે. પણ જ્યારે 8 કર્મ આપણા સંયોગમાંથી જતા રહેશે ત્યારે આત્માને મુક્ત કહેવાશે. તો આપણે 8 કર્મનો નાશ કરવો છે. હવે શું કરવું? પ્લાનિંગ કરીએ આજથી. તો પહેલા એ શોધવું પડશે કે 8 કર્મનો સંબંધ કઈ રીતે થયો? તો કે જીવના ભાવથી, મોહ રાગ દ્વેષ ભાવથી. એટલે આ કર્મને નાશ કરવા માટે આ પંખો બંધ કરવો છે તો શું કરશો? પંખામાં કઈ કરવાનું છે તો સ્વિચ બંધ કરશો. કેવું કરવું? એનું કનેક્શન ક્યાંથી? પંખો ફરવાનું કનેક્શન સ્વિચમાં છે. અચ્છા સ્વિચ બંધ કરશો તો ટેમ્પરરી બંધ થયું. પરમનન્ટ બંધ કરવું હોય તો એનો જે મૂળ ટાવર છે ને એનાથી કનેક્શન તોડી નાખો. ખ્યાલ આવ્યો કે નહીં? બસ આ પદ્ધતિ છે. તો કે ભાઈ આપણે કર્મનો નાશ કરવો છે તો શું કરવાનું? તો કે કર્મ કોના કારણે આવ્યા હતા? તો કે મોહ રાગ દ્વેષ. ઠીક છે. હવે મોહ રાગ દ્વેષમાં તો કઈ કરવાનું ને? કરો. શું કરશો? કરીને બતાવો. હવે તમને રાગ આવ્યો. હવે રાગ આવ્યો એમાં શું કરશો? આવી ગયું, આવીને જતો પણ રહ્યો. શું કરશો? જે રાગ થઈ ગયા એમાં શું કરશો? જે નવો નથી આવ્યો એમાં શું કરશો? અને જે વર્તમાનમાં વર્તી રહ્યો છે એમાં પણ શું કરશો? સમજમાં આવે છે નહીં ભાઈ? હવે જેના પર તમારા ક્રોધ થઈ ગયા આજ સુધીના એના માટે શું કરશો? હે ને? એ નાથી બંધાયેલા કર્મથી પ્રતિક્રમણ કરવાની વ્યવસ્થા છે. ભવિષ્યમાં રાગ ન થાય અર્થાત ઉદયમાં આવે તો એમાં નવો રાગ ન થાય એની વ્યવસ્થા છે. વર્તમાન રાગમાં ન ઉલજવું હોય એની વ્યવસ્થા છે. ધ્યાન આવે ને? આ કઈ વાત કરી? પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન ને આલોચના.
એના પર્યુષણમાં તમે બધું ભરતા હશો, પણ શું આનું રહસ્ય? એક જ સમયમાં થાય છે આ ત્રણ વસ્તુ એક જ ભાવથી. તો કે એમાં શું કરવું? હવે ક્રોધ આવી ગયો શું ભાઈ? હવે એમાં શું? ક્રોધ તો આવી ગયો ને જે થવું હતું બધું થઈ ગયું. નવો ક્રોધ તો આવ્યો નથી, એમાં હવે શું કરવાનું? એમાં તો કશું થઈ શકે નહીં. અને વર્તમાનમાં કોઈ વર્તી રહ્યો છે એ વખતે બી એ તો વર્તાઈ જ રહ્યો છે. હવે એને કઈ રીતે રોકવું? ખ્યાલ આવે કે નહીં? તો પછી આપણા હાથમાં શું છે? કે આપણા હાથમાં બધું છે. આપણા હાથમાં રાગ નથી એ નક્કી કર. રાગ તારા હાથમાં નથી, એમાં તારું ચાલતું નથી. તો મોહ રાગ દ્વેષ છે, એને અભાવ કરવામાં પણ મોહ રાગ દ્વેષમાં કાંઈ નથી કરવાનું. તો મોહ રાગ દ્વેષ કોના કારણે થયો હતો? કે મેં મારી સામે નતું જોયું એટલે બીજે જોવાનો ભાવ આવ્યો અને આકર્ષણના ભાવ થયા. બસ આટલું જ છે. અને મારી સામે કઈ રીતે જોવું? તો એની પાછળ પૂરો સમયસાર પ્રવચન સાર. મારી સામે એટલે હું કોણ? સમયસાર શુદ્ધાત્મા, ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા, અનંત ગુણોનો પિંડ, કે જેમાં રાગ નથી, દેહ નથી, કર્મ નથી. છે તો બધે પણ સ્વરૂપમાં નથી. એ સ્વરૂપની યુક્તિ દ્વારા તું પ્રાપ્ત કરી લઈશ તો આગળ વધી જશે. આખી પદ્ધતિ આ રીતે છે. ખ્યાલ આવે કે નહીં? તો સ્વભાવ ક્યાં છે? સ્વભાવ સ્વરૂપ જ છે. હવે કોઈ એમ કહે, વાત તો એ ચાલે છે કે ભાઈ આ કર્મનો અનાદિનો સંબંધ છે. કોઈ એમ કહે કે ભાઈ એ નથી સંબંધ, રાગ હતો જ નહીં આત્મામાં, એમ તો કોઈ માને નહીં, કેમ કે રાગ આદિ દેખાય છે. પણ કર્મ એ રાગ કરાયો છે. જો અહીં વાંચો, જો કર્મ નિમિત્ત વિના જીવને પહેલા રાગાદિ કહીએ, અર્થાત તો કર્મ વગર રાગ થાય છે એમ કહીએ, સિદ્ધ શું કરવું છે? કર્મને આત્માને સંસારમાં અનાદિથી સંબંધ છે. અને કર્મ અને આત્માને સંબંધ છે, એમાં સિદ્ધ શું કરવું છે? કે એટલે જીવ દુઃખી છે. તો કર્મથી જીવ દુઃખી છે કે કર્મના કારણે અર્થાત નિમિત્તમાં જીવ રાગાદિરૂપ પરિણમિત થઈને દુઃખી થાય છે. તો કર્મ રાગ કરાવે છે. કર્મ ન હોય તો રાગ થાય જ નહીં. આ અહીંયા લેવું છે ભજનવાળી વાત. તો કોઈ કહે, જો વળી યુક્તિથી, જો કર્મ નિમિત્ત વિના જીવને પહેલા રાગાદિક કહીએ તો રાગાદિક જીવનો એક સ્વભાવ થઈ જાય છે, હે ને? તો કર્મ નિમિત્ત વિના તમે એવું કહો કે રાગ થાય છે, તો કે તો સ્વભાવ થઈ જાય છે. તો કે આત્માનો એ રાગાદિ સ્વભાવ જ છે. કર્મ જ્યાં સુધી ઉદયમાં હોય ત્યાં સુધી રાગ તો થાય જ છે. જો કારણ પરનિમિત્ત વિના હોય તેનું જ નામ સ્વભાવ છે. એટલે તમે કર્મથી રાગ નથી માનતા તો સ્વભાવ થઈ જાય છે. એટલે કર્મથી રાગ માનીએ છીએ તો એ ઉપાધિ કહેવાય છે, એ વિભાવ છે. અને એ દૂર થઈ શકે, ઉપાધિઓ ટળી શકે છે. સ્વભાવ હોય તો એ અભાવ ન થાય, અને સ્વભાવ તો દુઃખરૂપ જ ના હોય. રાગ ઉપાધિ ભાવ છે, કર્મ નિમિત્તમાં આશ્રયથી થાય છે. જીવ સમજણો થઈ જાય, વેદ્યાન કરી લે અને ઉપાધિઓનું લક્ષ છોડી દે તો રાગ તૂટી જાય છે. પણ અહીંયા કહે છે કે જીવ અનાદિથી રાગથી દુઃખી છે. એ કર્મના કારણે રાગ થાય છે અને એ જીવ રાગનું પરિણમિત કરી નવા કર્મ બાંધે છે, પાછો ઉદય થાય છે અને દુઃખી થાય છે. તો અહીંયા યુક્તિ શું આપી? કે જો તમે એમ કહો કે નહીં, કર્મ હતા જ નહીં અને જીવે રાગ કર્યો તો કે તો સ્વભાવ થઈ જશે, અને પછી કર્મ આવ્યા તો એમ નથી. અને જો એમ થશે તો દરેક સિદ્ધ પાછા રાગ કરી શકવાની સંભાવના થઈ જશે. તો કે એ સંભવ નથી. એટલા માટે તમે નક્કી કરો કે જીવને કર્મથી અનાદિથી સંબંધ છે. માટે કર્મનો સંબંધ અનાદિનો જ માનવો. નક્કી એ કરાવે છે જીવને ગજબ છે કે કર્મનો સંબંધ અનાદિનો છે. કેમ કરાવે છે? જો નિમિત્તનું જ્ઞાન કરવું પણ અથાગ છે. ઘણી વાર એકવાર મારે સભામાં પ્રશ્ન આવ્યો હતો, જ્યારે નિમિત્ત કંઈ કરતું જ નથી તો નિમિત્તનું જ્ઞાન શું કામ કરાવે? વાત તો સાચી છે. જયારે સર્વજ્ઞ ભગવાન આપણામાં કઈ કરી શકતા નથી, સુખી કરી શકતા નથી, તો પછી નિમિત્તનું જ્ઞાન શું કામ કરાવે? ખ્યાલ એનું અંદરમાં શું ભાવ હતો? પછી એમની પાસે જવાની વાત જ ક્યાં છે? છેલ્લે તો અંદર એ પૂછ્યું હતું. ખ્યાલ તો જીવમાં એક સ્વભાવ છે, હે ને? કયો સ્વભાવ છે? પર્યાય છે. કે કોઈ ઉપદેશ સાંભળી અને એ રીતે પરિણમવાનો સ્વયંથી એવો સ્વભાવ છે. કોઈ આપણને કહે અને એ પ્રમાણે સ્વયં પોતાનાથી એ પ્રમાણે વર્તવાનો આત્માનો સ્વભાવ છે. એટલે આ ઉપદેશની ભાષા છે.
અને નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે એનો શું કે ભાઈ નિમિત્તનું તો જ્ઞાન કરાવ્યું છે, તું એમની પાસે જાય છે, તારો રાગ છે એ તમને સમજાવે છે, વાણી એ વાણીનું કાર્ય છે, વાણીમાં એ વિષય આવો વાણીનું કાર્ય છે, સમજી લેજો. એવું એવી જાતિનો ત્યાં પુણ્યનો અતિશય છે, ત્યાં સમૂહ શ્રેણીમાં. અને નીચે કુંકુંદાચાર્ય દેવ આદિ ગુરુદેવ આદિ એમને સમજાવવાનો રાગ આવ્યો છે, અને બહારમાં એવી જ જાતિની સત્યવાદ સમજાવવાની પ્રવૃત્તિ થાય છે, એવો પણ એક યોગ છે. આ બધું છે, પણ આ બધામાં જીવ જ્યારે પોતે ઉપાદાન જાગૃત કરીને આત્મામાં આત્માનો રસ લેશે તો જ સુખી થશે, એ જ સમજાવે છે. એ બધામાં વસ્તુ તો આ જ સમજવાની છે. અને બીજું શું સમજાવવું છે કે એનાથી નહીં થાય, તારાથી થાય. અને ખરેખર એવું છે, તમે અમારું લક્ષ છોડી દો તો સુખી થઈ જશો. જ્ઞાની એમ જ કહે. ખરેખર સર્વજ્ઞનું લક્ષ છોડવાનું છે કે સર્વજ્ઞને છોડવાના છે? સર્વજ્ઞને છોડવાનો તો તને અધિકાર જ નથી, કેમ કે તે સર્વજ્ઞને પકડ્યા નથી, છૂટા. તો છોડવાનું શું છે મહેન્દ્રભાઈ? સર્વજ્ઞ ભગવાનનું લક્ષ. કયું લક્ષ કર્યું તું? હે ને કે તમે મને સમજાઈ દેશો, તો કે ભૂલ છે. અને મને સમજવાનો ભાવ આવ્યો છે, પણ પ્રભુ હવે મેં સમજી લીધું, ક્યાં સુધી સમજતો રહીશ? બે પ્રમાણે સમજવાનો ભાવ છોડવાનો. એક મિથ્યાત્વ રૂપી દોષ કે આ તારો ત્યારે અમે તો તરીશું, અમે તો તમારા ચરણોમાં બેઠા, તો કે ક્યારે નહીં તરીશ, તો કે પેલા મિથ્યાત્વ તોડી નાખ. મિથ્યાત્વ તૂટી ગયા પછી બી રાગના કાળમાં ભગવાન પાસે આવવાનો ભાવ થાય છે, તો હવે પ્રભુ ક્યાં સુધી આવીશ? તારા સ્વયં કે હવે ક્યાં સુધી એને એવું અંદરમાં લાગે છે, ક્યાં સુધી? ત્યારે ફરતી પુરુષાર્થ કરે છે મુનિરાજ, અને કેવલ જ્ઞાન લઈ લે. તો બે રીતે છોડીને, એક પક્ષ છોડ્યો અને એક લક્ષ છોડ્યું. તો આ રીતે જો પર નિમિત્ત વિના હોય તેનું જ નામ સ્વભાવ છે. માટે કર્મનો સંબંધ અનાદિનો જ માનવો. જીવને કર્મથી અનાદિથી સંબંધ છે, અને સ્વયં એની રચનામાં એનો ભાવ નિમિત્ત બને છે, અને ફરીથી પાછું એવી જાતિના એ પ્રમાણેના કાયાકલ્પ કરે છે. હવે ફરીથી છોડતા નથી છેડો પંડિતજી. જો ન્યારા ન્યારા દ્રવ્ય છે તો અનાદિથી તેનો સંબંધ કેમ સંભવે? નહીં છોડે જલ્દી. શું કહે છે કે તમે એમ કહો છો કે બધા દ્રવ્યો જુદા જુદા છે, તો નવો સંબંધ કહો ને, હે ને? અનાદિથી કેમ કહો છો? પ્રશ્ન સમજો બરાબર. બધા દ્રવ્યો તો ન્યારા ન્યારા જ છે. તમારા પ્રવચનો આવે જ છે કે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, પૃથક છે, જુદા જુદા છે. ખ્યાલ આવે કે નહીં? જયારે ન્યારા ન્યારા છે એને એક થઈ નથી જતા, તો પછી હમણાં મળ્યા છે એમ કહો ને. અનાદિથી મળેલા છે આત્મા અને કર્મ એમ કેમ કહો છો? પંડિતજીને એ સિદ્ધ કરવું છે કે અનાદિથી સંબંધ છે, અને એવી જાતિના તર્ક મૂકે છે કે નહીં સંબંધ નવો થયો છે એમ કહો. તો અહીંયા કહે છે કે અનાદિથી સંબંધ. જુઓ, જેમ મૂળથી જ જળ અને દૂધનો, હે ને, સુવર્ણ અને કીટિકાનો ખ્યાલ આવે છે શું કેવું થાય? જેમ મૂળથી જ, મૂળથી એટલે પહેલેથી જ, ત્યાં અનાદિ હમણાં નથી લેવું, પહેલેથી જ્યારથી દૂધ છે ત્યારથી. ક્યાં? ગાય ભેંસના આંચલમાં જ્યારથી દૂધ છે ત્યારથી દૂધ અને પાણી મળેલા છે કે પૂરા પ્રાકૃતિક વસ્તુઓના ઉદાહરણ આપે છે. પહેલેથી મળેલા છે એવા કેટલાય દ્રવ્યો છે, ખાલી આત્મા અને કર્મ નહીં, એના દ્વારા સમજાવે. તો દૂધ અને કોઈ એવું નથી કે પેલા કે ભેંસમાં દૂધ હતું ને પછી પાણી ઇન્જેક્શન દ્વારા ત્યાં નાખ્યું ને બે ભેગા થઈ ગયા, એવું તો છે નહીં ને, હે ને? ભાઈઓ એના કેનમાં ભલે ભેળવે, એ જુદું પાછું, અને દૂધ સાથે પાણી પહેલાથી આવે છે જુદું છે કે નહીં? અને સોનામાં શું હોય? તમારા ઘરમાં જે લગડીઓ છે, હે ને, એ લગડી પેલા હતી અને માટી બે મળે એમ છે. એ સોનું પેલા માટી સાથે, કટ્ટિકા સાથે લખ્યું છે ને, કીટિકા સાથે, એ મલિકતા સાથે ખદાનમાં પહેલાથી ત્યાં ઉત્પન્ન થઈ, મૂળથી જ. પછી એમાં વિધિ કરીને સોળવલાના સોનું પ્રાપ્ત થાય છે, એ લગડી રૂપે અલગ વાત છે. પરંતુ પહેલાથી મળેલું હતું કે નહીં એમ. તુષ અને કર્ણો, હે ને, આ શું છે? તુષ એટલે છોતરું, અને એમાં દાણો કણ. જ્યારે ઘઉં ઉગે છે ત્યારે કોઈ એનું છોતરું જુદેથી લાવે ને દાણો જુદેથી લાવે, બનાવે. જ્યાં દાણો ઉત્પન્ન થાય એની સાથે છોતરું ભેળવે હોય છે કે નથી હોતું?
કેવું સ્વરૂપ છે? જો પ્રકૃતિમાં જેટલા બી પદાર્થો ઉત્પન્ન થાય છે એ બધા પેકિંગ સહિત ઉત્પન્ન થાય. તમે જોઈ લો, મનુષ્ય કહો દરેક, અને વર્તમાનમાં જે કુદરતી રીતે જે પ્રોડક્શન થાય છે, કૃત્રિમ રીતે જે આપણે ફેક્ટરીઓમાં, તો એનું પેકિંગ બીજે બનાવવું પડે. પ્રોડક્ટ આપણે ત્યાં બને નવીનભાઈ, પણ પ્રકૃતિમાં એવું નથી. પ્રકૃતિમાં જે બી પ્રોડક્ટ આવે એ નિયમથી એના પેકિંગ સાથે આવે. જોઈ લેજો. હવે પેકિંગને તમે પ્રોડક્ટ માની લો, ત્યાં નથી માનતા. હે ને? કેળાનું છાલ અને કેળું, એનો જે ગર્ભ છે કેળાનો અને એની છાલ, શરૂઆતથી જ્યાંથી કેળું જયારે ઉત્પન્ન થાય સાથે જ એનું ત્યારે વિચાર કરે છે આ રીતે કે જો કેવી રીતે સાથે, છતાં આપણને ત્યાં શ્રદ્ધા અને જ્ઞાન બધું બરાબર છે. કેળા સંબંધી ત્યાં છાલ છે, પેકિંગ છે, અંદરનો ગર્ભ છે, એ વાસ્તવમાં માલ છે, એ જ ખાવા લાયક છે અને એ જ ગ્રહણ કરવા લાયક છે. બધી જ વસ્તુ આપણે સમજીએ છીએ. અને અહીંયા શરીર અને આત્મા, કર્મ અને આત્મા, એ બી અનાદિથી પેકિંગ છે. જો તેલ અને તલનો, તલમાં તેલ કોણે પૂર્યું? તેલ જ્યાંથી તલ છે ત્યાંથી તેલ છે. એમાં કોઈ તર્ક છે? એમ કેમ? સ્વરૂપ છે. સ્વભાવમાં કોઈ જાતનો તર્ક ના લાગે. બસ તલમાં તેલ છે, જ્યાંથી તલ છે ત્યાંથી તેલ છે. એને આત્મા કેમ જ્ઞાની છે, કેમ ચેતનમય છે? પૂતગલ કેમ આંખો કેમ જાણતી નથી, જ્ઞાન કેમ જાણે છે? તો કે સ્વભાવ હે ને. નહીં તો એ અજ્ઞાનતામાં કેમ નો અંત જ નહીં આવે. વસ્તુ સ્વરૂપ જેમ છે એમ છે. જો અનાદિથી સંબંધ જોવામાં આવે છે, તેનો નવીન મેળાપ થયો નથી. શું ઉદાહરણ આપે છે પંડિત? જેમ એનો નવીન મેળાપ થયો નથી અને તમને માન્ય પણ છે. બે વાત, નવીન મેળાપ નથી થયો ને. માનો કે પહેલા કોઈ તલ બીજા ખેતરમાં થયું અને કોઈ આરબ કન્ટ્રીમાંથી તેલ લઈ આવ્યા અને પછી બંને તલ એવું બનાવ્યું, કઈ થયું છે? એમાંથી તેલ કાઢી લીધું એવું તો થયું છે, પણ એમાં તેલ નાખ્યું એવું નથી થયું. ખ્યાલ આવે છે કે નહીં? તો જ્યારે તમે લોકની અંદર એ માનવા તૈયાર થઈ જાવ છો કે જ્યારથી મૂળથી જ્યાંથી છે ત્યારથી બંને સાથે છે, હે ને, તો પછી આત્મા અને કર્મ જ્યારથી છે ત્યારથી સાથે છે માનવામાં શું તકલીફ છે? ખ્યાલ એ ઉદાહરણ આપે. જો તેનો નવીન મેળાપ થયો નથી, તેમ જીવ અને કર્મનો સંબંધ પણ અનાદિથી જાણવો, પરંતુ તેનો નવીન મેળાપ થયો નથી. એને સ્પષ્ટતા કરે છે. આ કોઈ કહે કે ન્યારા છે ને પછી મળ્યા છે એમ કહો નહીં, કે પહેલાથી જ છે. પછી આગળ વળી તમે કહ્યું કે તે કેમ સંભવે? પણ અનાદિથી જેમ કોઈ જુદા દ્રવ્યો છે તેમ કોઈ મળી રહેલા દ્રવ્યો પણ છે. જેમ જુદા દ્રવ્યો, જુદા કયા છે? જેટલા પણ માનો કે ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, આકાશ દ્રવ્ય, એ બધા જે અમૂર્તિક છે. અહીંયા જેટલા બી ઉદાહરણ આપ્યા ને એ મૂર્તિક ના આપ્યા, પૂતગલ ના. પણ પૂતગલ અને આત્મા સિવાયના અમૂર્તિક અચેતન, એ બંનેનો ક્યારે બી દૂધ અને પાણી જેવો સંબંધ નથી. હે ને? આત્માનો અને શરીરનો, આત્માનો અને કર્મનો દૂધ અને પાણી જેવો સંબંધ છે. પરંતુ આત્માનો અને આકાશનો દૂધ અને પાણી જેવો સંબંધ નથી. તમે આમ ચાલતા થાવ તો આકાશ ત્યાંનું ત્યાં રહે છે, પણ તમે આમ ચાલતા થાવ ત્યારે શરીર પણ ચાલે છે અને કર્મ પણ ચાલે છે. કોના કારણે ચાલે છે? કર્મ કોના કારણે ચાલે છે? આત્મા ચાલુ એટલે શરીર કોના કારણે ચાલે છે? પાછળ ભણાવે છે કોના કારણે ચાલે? એની ક્રિયાવર્તી શક્તિ ગજબ છે. ત્યાં પણ આત્મા ચલાવતું નથી. ગજબની વસ્તુ છે ભાઈ. જો ક્યારે પણ આત્મા બી પેકિંગ વગરનો નથી હોતો. કાર્મણ શરીર, કાર્મણ સાથે લેવું છે ને, કર્મરૂપ શરીર છે ને, એ ક્યારે પણ એનો અભાવ નથી થતો સંસારમાં. કાર્મણ શરીર સહિત જ હોય. કેમ કે અનાદિથી છે. ભલે પછી કર્મ નવા આવે ને ખરે ને એમાં ચાલતું જ રહે, પણ કર્મ વગરનો જીવ સંસારમાં ક્યારે પણ જોવા નહીં મળે. ચાહે અરિહંત બહુ ઉત્કૃષ્ટ અવસ્થામાં હોય ત્યાં પણ અઘાતી કર્મ અને દેહ સહિત જીવ જોવા મળે છે. વિગ્રહ ગતિમાં બી કામનું શરીર તો હોય છે ને, કારણ તેજસ. ઔદારિક ભલે ના હોય, જે 3 સમય વધારે ઔદારિક શરીર રહિત રહે છે ને. આ દેહ આપણે છોડ્યો, હવે બીજો દેહ ગ્રહણ કરવામાં વધારે 3 સમય લાગે છે. તો એ 3 સમયમાં શરીર વગર થયો કે ન થયો? તો કે કારણ શરીર હોય છે.
અને કર્મ વગરનો જીવ હોતો જ નથી. એટલે જો દુઃખનું કારણમાં મોહ કર્મ છે, મોહ કર્મ જતું રહે પછી દુઃખ ના હોય, પણ કર્મ સહિત જ્યાં સુધી હોય ત્યાં સુધી એને મલિન કહેવાય. એટલે પરમાત્માની પર્યાય કેવી છે? સંસારી છે, મલિન છે. કોણ માને? આ પૂરું જો રહસ્ય ન સમજે, હરે પરમાત્માને મલિન કહો છો તો તરત ઝઘડા થાય કે ન થાય, પણ એને વસ્તુ સ્વરૂપ સમજવું પડશે ભાઈ. પણ અનાદિથી જેમ કોઈ જુદા દ્રવ્યો છે, જેમ જુદા છે અમે માનીએ છીએ ને, એવા કેટલાય દ્રવ્યો છે, ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, જે અમૂર્તિક છે ને અચેતન છે. એની સાથે આત્માને દેહ અને દૂધ અને પાણી જેવો સંબંધ નથી, તલ અને તેલ જેવો સંબંધ નથી. અને પૂતગલને બી, આ પૂતગલને બી આકાશ સાથે કેવો સંબંધ નથી? દૂધ અને પાણી જેવો સંબંધ નથી. વાસ્તવમાં કર્મ અને આત્માને મૂળ તો એક ક્ષેત્ર વગર સંબંધ કર્યો, શરીરને અને આત્માને સંયોગસિત સંબંધ કર્યો. ખ્યાલ આવે કે નહીં? આ કર્મ આ શરીરથી બી વધારે નિકટ છે, આત્માથી. અને રાગ અનિત્ય તાદાત્મ્ય સંબંધ કહ્યું. એ રાગનો કર્મથી પણ વધારે ઊંચો સંબંધ છે, કેમ કે એ તો આત્માનું જ વિકૃત તત્વ છે. એટલે અનિત્ય તાદાત્મ્ય સંબંધ કહ્યું. અને જ્ઞાનનો સ્વયં છે, નિત્ય તાદાત્મ્ય સંબંધ કહ્યું. અને પતિ પત્નીનો કોઈ સંબંધ નથી. આકાશની અપેક્ષા એક ક્ષેત્રમાં રહીએ છીએ, તમે પણ મુંબઈમાં રહો છો, અમે પણ મુંબઈમાં રહીએ છીએ, એવો સંબંધ છે. ખરેખર આમ છે. એટલે તમે જો કહો એનો અંતર બી પડે છે. હે માન લો કે પોતાના શરીરમાં દુઃખ વધારે થાય, હે ને, તું પતિ પત્ની બધું ઘઉં થઈ જાય છે, કે એનો સંબંધ વધારે અહીંયા થાય છે કે નથી થતો? એ તો મોહનું સ્વરૂપ છે. શરીર કરતા પણ પુત્ર પર વધારે મોહ હોઈ શકે. આ સામાન્ય કથન. પોતાની કિડની આપી દે ને દીકરાને, કેમ આપી દે? એની કસાય દીકરા પ્રત્યે મોહ વધારે છે શરીર કરતા સંભવ છે. સામાન્ય કથન છે કે ભાઈ એ રીતે કર્મ જોવા મળે છે. પણ અનાદિથી જેમ કોઈ જુદા દ્રવ્યો છે, તેમ કોઈ મળી રહેલા દ્રવ્યો પણ છે. એટલે એવા સંભવમાં કોઈ વિરોધ તો ભાસતો નથી. એટલે જ્યાં તમે એમાં કોઈ વિરોધ ભાસતો નથી, તો પછી અહીંયા પણ કોઈ વિરોધ ભાસતો નથી. શામાં? આત્મા અને કર્મને અનાદિથી સંબંધ છે. હવે જબરજસ્ત વાત આવે. જો સંબંધવા સંયોગ કહેવો તો ત્યારે જ સંભવે કે જ્યારે પહેલા જુદા હોય અને પછી મળ્યા હોય. હજુ નથી છોડતા. નહીં, સંબંધ તો ત્યારે જ કહેવાય ને. સંબંધ કોને કહેવાય? હે, આપણને મતલબ કે શરીરનો સંયોગ થયો ને, સંબંધ થયો ને, ક્યારે કહેવાય? કે પહેલા હતો નહીં અને હવે મળ્યો એટલે સંબંધ થયો કહેવાય. હે, બંધ તત્વ છે આ સંબંધ. એટલે એને શું વ્યાખ્યા છે બંધની? બે પૃથક પદાર્થ, હે ને, એક પણાનું જ્ઞાન કરાવે, એક પણાનો બોધ કરાવે, એવી અવસ્થા વિશેષને સંબંધ કહે છે. આમાં કોઈ બહુ લાગવું પડે. અને આપણે કહીએ જ છે બે મિત્રો હોય તો અમે એક જ છીએ. અને દુનિયાને પણ લાગે છે આ એક જ છે. આ કહે છે એ જ ઓલો કહે છે. લાગે છે કે નથી લાગતું? દુનિયામાં પણ એ બે એક જ છે. એક જ છે એટલે બંને વચ્ચે એક પણાનો સંબંધ કર્યો ને, તો એક પણાનો સંબંધ એક નથી થઈ ગયા. સત્તા જુદી છે, પણ એક પણાનો બોધ આવે, એક પણાનો ખ્યાલ રહે, એક પણાનું જ્ઞાન થાય, એને સંબંધ કહે છે, એને બંધ કહે છે. અને વસ્તુ સ્વરૂપ એમ છે નહીં અને એમ માની લે છે એટલે બંધનો અનુભવ કરે છે. બંધનો અનુભવ કરે છે. બંધનો અનુભવ એટલે દુઃખનો અનુભવ. બંધનનો અનુભવ કરીએ છીએ ને આપણે. દીકરા દીકરીઓમાં ઘરમાં બંધનનો અનુભવ કરીએ છીએ. એ દુઃખનો અનુભવ છે. કે આપણે એક જ માનીએ છીએ. એ છે તો હું છું તો એ છે. અમે એક જ છીએ. એના વગર મારું અસ્તિત્વ નહીં, મારા વગર એ નહીં, મારા વગર એ મોટું ના થાય, એના વગર મારું જીવન ના ચાલે. આ બધા એના વિસ્તાર છે. એ ડેવલપમેન્ટ છે બંધનું. એવું એ રીતે મિથ્યાત્વથી અને ખોટા ભાવથી જીવન થાય. અહીંયા તો જુદી વાત છે, કર્મ અને આત્મા. જો શું કહે છે? સંબંધમાં સંયોગ કહેવો તો ત્યારે જ સંભવે કે જ્યારે પહેલા જુદા હોય અને પછી મળ્યા હોય.
એટલે તમે એમ સમજો કે પહેલા આત્મા જુદો હતો, શુદ્ધ જ હતો, અને કર્મ જુદા હતા, અને પછી મળ્યા અને કર્મ અને આત્મા મલિન થઈ ગયું. ખ્યાલ આવ્યો કે નહીં? અરે આત્મા મલિન થઈ જ ના શકે અગર કર્મ રહિત હોય તો. અને આપણે ત્યાં એવી વ્યવસ્થા જ નથી, વસ્તુ સ્વરૂપ જ નથી. અને દુનિયામાં ભલે હોય કે ભગવાન અવતરે, આપણે ત્યાં ભગવાન ન અવતરે. ભગવાનનો અવતાર થાય? ભગવાન જન્મે? જન્મથી કોઈ ભગવાન બને? ન બને. ભગવાન સ્વરૂપ તો ત્રણેય કાઢે છે, પણ ભગવાન જન્મતા નથી, ભગવાન બને છે. આપણે ત્યાં એમ છે. અને અન્ય મતમાં શું છે? ભગવાન જન્મે છે અને પછી ભગવાન મરી પણ જાય છે, પાછા અવતાર લે છે. આપણે ત્યાં એવું નથી. ભગવાન આત્મા જન્મે છે, આત્મા અહીંયા શરીરમાં આવે છે અને ભગવાન બની જાય છે, પછી આત્મા જન્મતું જ નથી. આપણે ત્યાં આમ છે. અને એ જ સિદ્ધ થશે. આપણે ત્યાં કે વસ્તુ સ્વરૂપે વિજ્ઞાન એમ છે. જો પણ અહીં અનાદિકાળથી મળેલા જીવ અને કર્મોનો સંબંધ કેમ કહ્યો? અમે તો એવું સાંભળ્યું છે કે સંબંધ તો એને કહેવાય. સાંભળીશું, અમને ખ્યાલ પણ આવે છે કે સંબંધ થયો એટલે હમણાં મળ્યા, પહેલા મળ્યા હતા ને હવે મળ્યા એટલે સંબંધ થયો. તો પછી અમે તો સંબંધ એને જ માનીએ છીએ. જો પછી તમે એમ કેમ કહો છો કે પહેલાથી મળેલા છે? હવે એનું તોડ જબરદસ્ત છે. જો અનાદિથી તો મળેલા હતા, પણ પાછળથી જુદા થયા ત્યારે જાણ્યું કે જુદા હતા. શું કહે છે? અનાદિથી તો મળેલા હતા, પણ પાછળથી જુદા થયા ત્યારે જાણ્યું કે જુદા હતા તો જુદા થયા. ખ્યાલમાં આવે છે કે નહીં? મળેલા જ હતા, મતલબ કે મળ્યા હતા તો એક થઈ ગયા એમ કહી દો ને. આમાંથી એ ભાવ બી નીકળે પ્રશ્ન માટે. અનાદિથી છે તો આત્માને કર્મ અને શરીર બધું એક જ છે એમ કહો તો કેમ નથી? અનાદિથી મળેલા તો એમાં કહે કે અનાદિથી કઈ રીતે મળે? નવાને તો સંયોગ કહેવાય તો કે નહીં. ઘણી જગ્યાએ એવું જોવા મળે કે જ્યારે જુદા થાય ત્યારે ખબર પડે કે પહેલા મળેલા હતા. ક્યારે? કે જ્યારે ભેગા હતા ત્યારે મળેલા હતા. અનેક ઉદાહરણો છે. અને સિદ્ધ ભગવાન, અજીત ભગવાન, સિદ્ધ ભગવાન કર્મથી રહિત થઈ ગયા. એનો શું થયો? કે પહેલા મળેલા હતા અને જુદા થઈ ગયા. જેમ કે આજ ભાવમાં આપણે શરીરથી રહિત છીએ, એ કઈ રીતે ખબર પડે? ઘણા આત્માઓ, ઘણા જીવ શરીરથી રહિત થતા જોવામાં આવ્યા. એનો અર્થ એ થઈ ગયો કે અત્યારે શરીર સહિત હોવા છતાં હું કેવો છું? ભિન્ન છું. ખ્યાલમાં આવે છે? એટલે વર્તમાનમાં જે થયું એ હેતુ અને પૂર્વમાં મળેલા હતા એ જુદા છે, એ સાથે. ખ્યાલમાં આવ્યું કે નહીં? હેતુ શું લીધું? વર્તમાનમાં હેતુ શું થયું? કે જો હાલ જુદા પડ્યા એનો અર્થ શું થઈ ગયું? કે ક્યારે મળ્યા નતા, એક નતા થઈ ગયા, પણ શું હતું? ખાલી મળેલા હતા. અર્થ ખ્યાલમાં આવે છે કે નહીં? આ કર્મ જ્યારે આત્માથી ખરી જાય છે, નીકળી જાય છે, એનો અર્થ એ થઈ ગયો કે પહેલા શું હતું? જુદા હતા. ક્યારે? જ્યારે મળેલા હતા ત્યારે જુદા હતા. આત્મા અને શરીર બે જુદા થતા અમે જોયા છે. શરીર અહીંયા પડી રહે છે અને આત્મા જતો રહે છે. એનાથી એ નક્કી થાય છે. શું નક્કી થાય છે? જ્યારે મળેલા હતા ત્યારે જુદા હતા. એનાથી તો વિજ્ઞાન થઈ જાય. એ જુદા છે, પૃથક છે. એ લખી જો અનાદિથી તો મળેલા હતા, પણ પાછળથી જુદા થયા ત્યારે જાણ્યું કે જુદા હતા તો જુદા થયા. તમે એમ કહો કે નહીં, બે જુદા જે થયા છે, બે જુદા પદાર્થો વચ્ચે સંયોગ કરો, નહીં તો બે પદાર્થોને એક જ માની લે. જો આમાંથી એ ભાવ નીકળે છે. ઉપર પ્રશ્ન કરો ને કે ભાઈ શરીર અને આત્મા અને કર્મ જેમ સંયોગ તો એને કહેવાય, સંબંધ તો એને કહેવાય કે જે નવા મળ્યા અને સંબંધ થયો. તો કાં તો તમે એમ માની લો કે નવો સંબંધ થયો, કાં તો એમ માની લો અનાદિથી છે તો કે એક જ થઈ ગયા. બોલો, બેમાં ઓપ્શનમાંથી તમારું કયું સાચું છે? પ્રશ્ન ખ્યાલમાં આવે છે? લોજિક છે. આ જે ખ્યાલ આવે છે. આ વક્તા શ્રોતા એમ પૂછે છે કે ભાઈ બે વસ્તુનો સંયોગ થાય એને કહેવાય કે નવો મળ્યો. જો આ શરીર મળ્યું ને, હમણાં પેદા થયું ને, અને માનો સંયોગ થયો, તો નવા મળ્યા એમ, કાં તો નવા મળ્યા છે એમ કહો, કાં તો પછી તમે અનાદિથી કહેવું હોય તો એક બીજો રસ્તો છે અમારી પાસે. એને બીજી બારી છે, છૂટક બારી. કઈ?
કે બે એક જ થઈ ગયા છે એમમાં, તો કે એમ પણ નથી અને આમ પણ નથી. કેમ કે એવું ઘણું જોવામાં આવે છે કે જુદા પડ્યા એના પરથી એ સિદ્ધ થાય છે કે જુદા હતા, જ્યારે મળેલા હતા ત્યારે જુદા. એટલે બે વચ્ચે સંબંધ સિદ્ધ થયો છે. એક વસ્તુમાં સંબંધ ના હોય, સંબંધ બે વસ્તુમાં. વાત એટલી જ છે કે બે નથી એમ નથી કેવું, પણ બંને અનાદિથી છે સંબંધ. બંનેનો બે વસ્તુઓ અનાદિથી છે એટલું નથી કેવું, બંને વચ્ચેનો સંબંધ અનાદિનો છે, મારે એમ કહેવું છે. અનાદિનો હોવા છતાં એક નથી થઈ ગયા એ પણ વચ્ચે બતાવવું છે. અને એ સંબંધ અનાદિનો છે એની સિદ્ધિ વર્તમાનમાં જુદા પડ્યા એના પરથી નક્કી કરીએ છીએ કે ત્યારે શું હતું, જુદા હતા એટલે જુદા થયા. એનો અર્થ એ થઈ ગયો કે ત્યારે મળેલા હતા ત્યારે જુદા હતા. એટલે બે પદાર્થો વચ્ચે સંબંધ અમને માન્ય છે, પણ અમને આ સંબંધ ક્યાંથી માન્ય છે, અનાદિનો માન્ય. શું તર્ક છે, શું લોજિક છે, પંડિતજીની શું બુદ્ધિ છે, એટલે સૂક્ષ્મ એને છોડે નહીં. એક તાર્કિક બુદ્ધિ છે એમાં. જો માટે પહેલા પણ જુદા જ હતા એ પ્રમાણે અનુમાન વડે વા કેવળ જ્ઞાન વડે પ્રત્યક્ષ ભિન્ન પાસે છે. કેટલી સરસ વાત કરી. એક અનુમાન વડે એટલે આપણું અનુમાન જ્ઞાન થઈ ગયું. અનુમાનથી ખ્યાલ આવે છે કે આ શું હતું, પહેલા જુદા હતા, હે ને, એ વખતે પણ મળેલા હતા. કેમ કે હાલ જુદા થયા એટલે અનાદિથી મળેલા હતા એમ અમને અનુમાન દ્વારા ખ્યાલમાં આવે છે. અને કેવલ જ્ઞાનમાં તો પ્રત્યક્ષ છે. આખું બંચ છે, આખું સ્કંદ, તો બી પ્રત્યક્ષ અલગ અલગ જોવા મળે છે. એમને તો કોઈ ત્યાં અનુમાન કરવાની વાત નથી. ઘણી વસ્તુઓ એમ માનો કે આપણને માનો કે અત્યારે ચામડી ઘરડી થઈ ગઈ તો આપણે અનુમાનથી કહી શકીએ કે આજે નથી થઈ ગઈ, કે આથી થતી આવી છે. હવે આપણા જ્ઞાનમાં પ્રત્યક્ષ ખ્યાલમાં ના આવે ઝીણી ઝીણી પર્યાય, તો આપણે અનુમાન કરી શકીએ કે જીવ જન્મે છે એ જ દિવસથી ગરડો થતો જાય. એ અનુમાન છે. એવી હજારો વસ્તુમાં માનો કે બે વસ્તુ ટુકડા થઈ ગયા, એનો અર્થ એ શું થઈ ગયો કે જયારે મળેલા હતા ત્યારથી જુદા હતા. તો પછી અત્યારથી જુદા માની લો ને, અત્યારથી જુદા માની લેશું તો શું થશે? મૂળ વાત એ છે, અત્યારથી જુદા માની લે તો શું થશે? જો જૈન ધર્મમાં મૂળ એજન્ડા છે, વીકમાં એક વાર તો યાદ કરાવું છું. તમે કહો કે વીકમાં 2 વાર તો આવો છો, ખ્યાલ કે નહીં? જ્યાં પૃથકતા ખ્યાલ આવી ત્યાં એની સાથે સૂતકનો નાવા નીચવાનો સંબંધ સમાપ્ત થઈ ગયો. ખ્યાલ આવ્યો કે નહીં? આપણી બિલ્ડિંગમાં કોઈ મરી જાય છે તો નાહીએ છીએ આપણે, કેમ નથી નાતા? સંબંધ નથી. ખ્યાલ આવે કે નહીં? તો સંબંધ નથી, એ સંબંધ નથી એ પૂરું કરો. એ મારાથી જુદો થઈ જાય છે. કોણ? દીકરો, દીકરી, શરીર, બધું. એનો શું થઈ ગયો કે મારાથી જ્યારે ભેગા હતા ત્યારે પણ જુદા હતા, એટલે જુદા થયા. હવે જ્યારે જુદા છે એવી દ્રષ્ટિ થઈ જાય તો એના પ્રત્યેના જેટલા બી રાગના અને શોકના અને જેટલા બી જે પરિણામ છે શું થઈ ગયું? સમાપ્ત થઈ ગયું. અને જેને આ ભાવ સમાપ્ત થઈ જાય છે એને પછી જુદા પડી જાય. પહેલા જુદા ક્યાં પડ્યા? દ્રષ્ટિમાં. કેમ જુદા પડ્યા? કે જુદા છે. કેવી રીતે જુદા છે? આ હેતુથી, તર્કથી, આગમથી, પ્રતીતિથી, અનુભૂતિથી જાણ્યું કે જુદા છે. હવે જુદા છે એટલે હવે કોઈ જાતિનું ટેન્શન ન રહ્યું, એટલે સ્વરૂપમાં રમ્યા. સ્વરૂપમાં રમ્યા એટલે કર્મો નાશ થયા અને કર્મના ફળ શરીર આદિ નિમિત્તપણું મટી ગયું. આત્મા કેવું થઈ ગયું? એકલો હોય, એ એકલો હોય, એ શુદ્ધ હોય, અને એ જે શુદ્ધ છે કેમ કે એકલો છે અને એ જ સુખી છે. જે એકલો છે એ સુખી છે. હાલમાં આવ્યું કે નહીં? એટલા માટે એક ઉપર ભજન છે, એટલા માટે વિજ્ઞાન પર ભજન છે. જબરજસ્ત મોટી વાત છે. આખી ગાથા આવશે તમારે પ્રવચન સારું. જે એક છે એ શુદ્ધ છે અને આખી ગાથા છે. ચારિત્ર અધિકારમાં ઘણી વાત છે. એકલો વસ્તુ જ શુદ્ધ હોય, એકલી જ વસ્તુ એકનો આશ્રય લે ને એ જ સુખી થાય. બેનો આશ્રય લે ક્યારે સુખી ના થાય. સંસારમાં પણ આ રીતે છે અને અધ્યાત્મમાં પણ આ રીતે છે. બે બાજુ બી, સંસારમાં બી સુખ ને આત્મામાં બી સુખ, તો ક્યારેય સુખી ના થાય. હે ને? એક આત્મામાં સુખ છે, સંસારમાં ત્રણેય કાળે સુખ નથી. સારી સંસાર અવસ્થા અહીંયા સિદ્ધ કરાવશે કે સંસારમાં કર્મોને લઈને કેવી સ્થિતિઓ થાય છે
અને એક કર્મનો સંબંધ જીવ અનાદિનો છે અને જીવ એમાં પાછો જોડાય છે અને દુઃખી થાય છે, તો એ અનાદિપણું સિદ્ધ કરશે. પછી એક એનો જે વિષય ડેવલપ થશે જબરજસ્ત, પૂરા કર્મની થિયરી બતાવશે અને કર્મ દૂર કરવાનો ઉપાય બતાવશે. આગળ ચાલો. સહજાનંદી भगवती मात सनातन दिगंबर जैन